તો વાઘોડિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિકના ખાલી કોથળા અને લોખંડના ભંગારમાં આગ લાગી હતી। 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા। ત્યારે 7 થી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેની મદદ લેવામાં આવી। ફાયર ઓફિસર વિનોદ મોહિતેનું નિવેદન કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વિરાટ એસ્ટેટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગયા વર્ષે પણ આમ જ આગ લાગી હતી તે પ્રકારનું નિવેદન ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। વિરાટ એસ્ટેટ કરીને ગયા અહીંયા વેડિંગ આ બાજુ પર તો વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી। તો કોલ મળતા ગાજરવાડી ફાટવીની સ્ટાફ અને પાણી ફાટવીની સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું આગ અમારા કંટ્રોલમાં છે અને ક્લીનિંગ કામ ચાલે છે। મટીરિયલમાં કંઈ ખબર નથી, હજુ તપાસ કરી છે ત્યારે ખબર તપાસ કરી છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે। અને અંદર લગભગ સ્ક્રેપનું મટીરિયલ છે। સ્ક્રેપના મટીરિયલ અંદર ફાઈબર બધું એટલે આગ લોટા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે। કોલ મચાન સાથે એને કંટ્રોલમાં કરેલી છે।